ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો. હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે એક શિવ મહાપુરાણનો સુંદર પ્રસંગ હું તમને કહેવાનો છું. જે પ્રસંગમાં એક બ્રાહ્મણ પત્ની ચંચુલા, જે પરમ શિવ ભક્ત હોય છે, તે પોતાના પતિને ખરાબ સંગતે જે ચડી ગયેલો હોય છે, તેનો પતિ તેને પિચાશીઓનીમાં અવતાર મળે છે, જન્મ મળે છે, અને તે ફરી તે શિવ ભક્તિના બળથી, જે ચંચુલા પોતે શિવ ભક્તિના બળથી તે પિચાશી યોનીમાંથી તેના પતિને પાછો લાવે છે. તેની સુંદર કથા હું તમને વર્ણન કરું છું, તો ધ્યાનથી વિડીયો સાંભળજો. શિવ ભક્તો, બાષ્કલ ગામે એક બિંદુ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે દુરાચારી હતો અને તે ખરાબ સંગતે, ખરાબ સ્ત્રીના સંગતે ચડી ગયો હતો અને મૃત્યુ પછી તે પિચાશી યોનીમાં તેનો અવતાર થયો હતો. શિવ ભક્તો, તે બ્રાહ્મણની પત્નીનું નામ ચંચુલા હતું. તે તેના પતિના મૃત્યુ પછી ધર્મ કર્મમાં તેનું ધ્યાન જતું રહ્યું હતું અને તે શિવ મહાપુરાણ ગ્રંથને નિત્ય સાંભળતી. શિવ ભક્તો, શિવ ભક્તિ કરતા કરતા ચંચુલાનું મૃત્યુ થઈ જાય છે. ઉંમર પૂર્ણ થવાને લીધે તેનું મૃત્યુ થઈ જાય છે અને ભગવાન શિવજીના દૂતો આવી અને તેને શિવલોકમાં લઈ જાય છે, ભગવાન શિવજી પાસે લઈ જાય છે અને ચંચુલાને ભગવાન શિવજીના દર્શન થાય છે અને ભગવાન શિવજીની કૃપાથી ચંચુલા માતા પાર્વતીના સાનિધ્યમાં રહે છે. શિવ ભક્તો, ત્યાર પછી ચંચુલા માતા પાર્વતીને નિત્ય પ્રાર્થના કરતી, તેની સેવા પૂજા કરતી અને ત્યાર પછી માતા પાર્વતી ચંચુલા ઉપર પ્રસન્ન થાય છે અને કહે છે કે તારે શું જોતું છે, માગ. ત્યારે ચંચુલા માતા પાર્વતી પાસે માગે છે કે મારા પતિની શી ગતિ થઈ છે તે મને કહો અને ફરી મારા પતિ મારી પાસે આવે તેવા મને આશીર્વાદ આપો. પિચાશ ગતિ પામેલા પતિનો ઉદ્ધાર કરવા માતા પાર્વતી ગંધર્વરાજ તુંબુરને વિંધ્ય પર્વત પર મોકલ્યો અને જે પિચાશ હતો તેની સમક્ષ શિવ મહાપુરાણ કથા કહેવાનું કહ્યું અને માતા પાર્વતીએ કહ્યું કે જે પિચાશ છે તેની સમક્ષ તમે શિવ મહાપુરાણ કથા સંભળાવજો, જેથી કરી અને તે પિચાશ યોનીને છોડી દેશે. માતા પાર્વતીના કહેવાથી તે તુંબુરે સાત સંહિતા સહિત શિવ મહાપુરાણ કથા, તે જે પિચાશ યોનીમાં જે હતો જીવ, તેને કથા સંભળાવી, શિવ મહાપુરાણ કથા સંભળાવી. શિવ મહાપુરાણ કથાના શ્રવણને હિસાબે તે ગૌરવર્ણ બની ગયો, શિવના પરમધામમાં આવી અને તે શિવગણ બની ગયો. ત્યાર પછી ચંચુલા માતા પાર્વતીની વહાલસોઈ બની ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભાવિકો આ દિવ્ય શિવ મહાપુરાણ વાંચે છે, શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળે છે, આ પુસ્તકનું પૂજન કરે છે, તે ભાવિકો શિવ પદના અધિકારી બને છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શિવ મહાપુરાણ કથા કરવાથી, તેનું શ્રવણ પૂજન કરવાથી સંપૂર્ણ ફળદાતા અને મોક્ષદાતા બને છે. આ શિવ મહાપુરાણ સંસાર રોગનું નિવારણ કરનાર અને સંસાર સાગરને પાર ઉતારનારું છે. તો શિવ ભક્તો, આવી હતી સુંદર આજની વાત, શિવ મહાપુરાણની વાત. જો આવો સુંદર વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. બધા શિવ ભક્તોને હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.